જે આપણે બનાવીશું ઝટપટ બને તેવા અને એકદમ સિમ્પલ સાદા આલુ ચીઝ પરોઠા બનાવીશું. વેલકમ ટુ યુટ્યુબ ચેનલ મેજિક કિચન. હું છું જ્યોતિ સોલંકી. અમારી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. 1 કિલો બટેકા છે, આદુ મરચાં લસણ ક્રશ કરેલા છે. તમે લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. અને 1 વાટકો ધાણા છે, 1 લીંબુનો રસ છે, 2 ચમચી ખાંડ છે, મીઠું છે અને સ્વાદ પ્રમાણે ચીઝ છે. બટેકાને મેશ કરી લઈશું. પહેલાં આપણે આ ક્વિક બની જાય છે અને સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. છોકરાઓને તમે બોક્સમાં પણ આપી શકો છો. હવે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લે અને એની અંદર આપણે નાખશું આદુ મરચાં લસણ ક્રશ કરેલા, મોટો ચમચો 1 લીંબુનો રસ છે અને 2 થી 2.5 ચમચી ખાંડ છે. આમાં મરચું નથી, લાલ મરચું નથી, એટલે લીલું મરચું આગળ પડતું છે. સ્વાદ પ્રમાણે નમક એડ કરશું. 2 ચમચી ધાણા જીરું એડ કરશું. 1 ચમચી એડ કરશું હળદર અને 1 મોટી ચમચી કરશું ગરમ મસાલો એડ. ગરમ મસાલો પણ આગળ પડતો છે અને 1 મોટી વાટકી ધાણા છે, ધાણા પણ આગળ પડતા છે. બધું આપણે એને મિક્સ કરી લેશું. સ્વાદમાં બહુ જ સરસ થાય છે. ચીઝવાળા છે એટલે છોકરાઓને તો ભાવે જ. આપણો માવો તૈયાર છે અને મેં લોટ બાંધી લીધો હતો. રોટલી જેવો જ લોટ બાંધવાનો છે. 3 વાટકી ઘઉંનો લોટ છે, સ્વાદ પ્રમાણે નમક છે, 2 મોટા ચમચા તેલ છે અને 1 ચમચી હિંગ. આ બધું નાખીને મેં લોટ બાંધી લીધો હતો અને અડધી કલાક એને રેસ્ટ આપી દીધો હતો. હવે એકદમ સરસ પોચો લોટ બાંધવાનો. હવે એક પરોઠાનું સ્ટફિંગ તૈયાર કરશું. આપણે 1 વાટકી લેશું, એમાં 1 મોટો ચમચો બટેકાનો માવો લેશું અને 1 ક્યુબ જેટલું એમાં ચીઝ એડ કરશું. તમને જેટલું ભાવે એટલું તમે વધારે ઓછું કરી શકો છો ચીઝને, પણ મેં 1 ક્યુબ ચીઝ લીધું હતું. હવે આપણો પરોઠાનો માવો તૈયાર થઈ ગયો છે. હવે એક લુવો લેશું મોટો. આવી રીતે મોટો લુવો લેવાનો છે અને અટામણ લઈને આપણે એને અડધો વણી લેશું. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો એમાં ભરી દેશું અને આપણે ગોળનું કરી લેશું અને વધારાનો લોટ છે આપણે કાઢી લેશું. હવે આપણે એને વણી લેશું. અટામણ લઈને થોડું એને હાથેથી થેપી લેવાનું અને હળવે હાથે વણી લેશું. તવી મેં ગરમ મૂકી દીધી છે. આપણું પરોઠું વણીને તૈયાર છે. હવે આપણે એને શેકી લેશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. થોડું થીક હોય એટલે અંદર પણ ચડી જાય અને બહાર પણ ચડી જાય. હવે એને આપણે બટરથી શેકી લેશું. તમે બટર, તેલ, ઘી ગમે લઈ શકો છો. મેં બટર લીધું છે. હવે તે બટરથી બંને બાજુ શેકી લેવાનું છે. એમ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું, જેથી કરીને એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને. ફરી થોડું એડ કરીશ બટર અને ધીમે તાપે એકદમ એને પરોઠાને શેકી લેશું. ઝટપટ બની જવા હોવાથી તમે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો. એકદમ સ્લો ફ્લેમે એને શેકવાના છે. તમે જોઈ શકો છો એકદમ મજાના ટેસ્ટી અને મસ્ત બને છે. અને બટરમાં શેકવાથી એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. હવે આપણું પરોઠું તૈયાર છે. તમારે વધારે ક્રિસ્પી કરવું હોય તો પણ તમે આમને કરી શકો છો. આપણું પરોઠું તૈયાર છે. હવે એકને ડીશમાં લઈ લેશું
અને કટ કરી લેશું. સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને સોસ સાથે સર્વ કરશું. ધાણાથી ગાર્નિશ કરીશું. તમે દહીં સાથે, ચા સાથે, ગમે સાથે ખાઈ શકો છો. બધામાં ટેસ્ટ વાઇઝ બહુ જ સરસ લાગે છે. આજ મેં સોસ સાથે સર્વ કર્યું છે. તમે જોઈ શકો છો બટેકામાં એકદમ ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે અને અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી. બહુ એનો ટેસ્ટ સરસ લાગે છે. બનાવજો અને ટ્રાય કરજો. તમને મારી રેસીપી કેવી લાગી? નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.